હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વેસ્ટ ફેબ્રિકમાંથી સ્લીવલેસ બ્લાઉઝ કટિંગ કરવાના છીએ। વિડીયોમાં જોઈ અને તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે વેસ્ટ ફેબ્રિકમાંથી બ્લાઉઝ કટિંગ કરેલું છે। અને ફ્રેન્ડ્સ, અહીંયા તમે વિડીયોમાં જોઈ શકો છો કે કટોરી કટિંગ કરી લીધા પછી આ જે માર્કિંગ કરેલું છે તે શા માટે કરેલું છે અને તે વ્યવસ્થિત ન હોય તો સ્ટિચિંગમાં શું પ્રોબ્લેમ થાય છે તે બધું જ આપણે વિડીયોમાં આગળ જોવાના છીએ। માટે ફૂલ વિડીયો વોચ કરજો જેથી તમે પણ આ જ રીતે પરફેક્ટ ફિટિંગવાળું બ્લાઉઝ બનાવી શકો। આપણે અત્યારે વેસ્ટ ફેબ્રિકમાંથી બ્લાઉઝ કટિંગ કરી રહ્યા છીએ, માટે સૌપ્રથમ પેપર કટિંગ કરીશું। આ બ્લાઉઝ જેની જોડે વેર કરવાનું છે તે આ રીતે ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસ છે અને નીચેનો ચણિયો છે તે અમરેલા ઘેર કટિંગ કરેલો છે। આપણે તેમાંથી જે વેસ્ટ ફેબ્રિક છે તેનો યુઝ કરી અને બ્લાઉઝ કટિંગ કરીશું। અને આ જે મેજરમેન્ટ છે તે બોડી માપથી લીધેલું છે, માટે તે પ્રમાણે કટિંગ કરીશું। આ સ્લીવલેસ બ્લાઉઝનું પેપર કટિંગ કરવા માટે પેપરને આ રીતે ડબલ લીધેલું છે જેથી ફ્રન્ટ અને બેક બંને જોડે કટિંગ કરી શકાય। અને હવે સૌપ્રથમ લેન્થનું માર્કિંગ કરીશું। બ્લાઉઝ પ્રિન્સેસ કટ બનાવવાનું છે, માટે લેન્થમાં 2 ઇંચ પ્લસ કરીશું। અત્યારે આ બ્લાઉઝમાં આપણે ફ્રન્ટ અને બેક બંને બોટનેક બનાવી રહ્યા છીએ, માટે જ્યારે બ્લાઉઝ બોટનેક બનાવવાનું હોય ત્યારે બોડી માપથી જે શોલ્ડર હોય તેટલા જ શોલ્ડર લેવા। આ સાઇઝ પ્રમાણે બોડી માપથી શોલ્ડર 14 ઇંચ છે તો તેનું હાફ કરીશું અને અહીંયા શોલ્ડરનું માર્કિંગ કરી લઈશું। અને આટલું થઈ ગયા પછી આર્મહોલનું માર્કિંગ કરીશું। અહીંયા આર્મહોલનું માર્કિંગ કરતી વખતે બોટનેક બ્લાઉઝ છે માટે હાફ ઇંચ ડાઉન કરી અને ત્યારબાદ આર્મહોલનું માર્કિંગ કરવું। અત્યારે બોડી માપથી જે ચેસ્ટ સાઇઝ છે તે 33 ઇંચ છે અને 2 ઇંચ લૂઝિંગ એડ કરીશું એટલે 35 ઇંચ થશે। અહીંયા 35 ચેસ્ટ સાઇઝ પ્રમાણે આર્મહોલ 6 ઇંચ લેશું। અને આ જ લાઇન પર હવે ચેસ્ટનું માર્કિંગ કરીશું। બોડી માપથી જે ચેસ્ટ છે તેમાં 2 ઇંચ લૂઝિંગ એડ કરી અને તેનો ચોથો ભાગ કરીશું અને પછી 1.5 ઇંચ સિલાઈનું પ્લસ કરીશું। અને હવે તે જ પ્રમાણે કમરનું માર્કિંગ કરીશું। માપથી જે કમરની સાઇઝ છે તેમાં 1 ઇંચ લૂઝિંગ એડ કરવાનું છે અને તેનો ચોથો ભાગ કરી અને માર્કિંગ કરી લઈશું। અહીંયા કમરમાં લૂઝિંગ કસ્ટમરની ચોઈસ પ્રમાણે કરવાનું હોય છે, ત્યારે આપણે 1 ઇંચ લૂઝિંગ એડ કરી રહ્યા છીએ। કમરની સાઇઝ પ્રમાણે માર્કિંગ કરી લીધા પછી અહીંયા 1.5 ઇંચ એક્સ્ટ્રા લઈશું અને આ રીતે લાઇન ડ્રો કરી લઈશું। અને હવે ધ્યાનથી જોજો, અહીંયા આર્મહોલનું કટિંગ રેગ્યુલર બ્લાઉઝ કરતાં થોડુંક અલગ રીતે કરવાનું હોય છે। અહીંયા પણ કસ્ટમરની ચોઈસ પ્રમાણે આર્મહોલનો શેપ આપવાનો હોય છે। જો કસ્ટમરને વધારે ડીપ આર્મહોલ પસંદ હોય તો તમે અંદર ડાઉન કરી અને આર્મહોલનો શેપ આપી શકો છો, પણ અત્યારે આપણે ડાઉન નથી કરી રહ્યા, એટલા માટે આર્મહોલની જે સીધી લાઇન ડ્રો કરી છે ત્યાંથી 0.5 ઇંચ ઉપર એક માર્કિંગ કરીશું અને ફ્રન્ટ આર્મહોલનો શેપ આપી લઈશું। ત્યારબાદ હાફ ઇંચ ઉપર બીજું માર્કિંગ કરીશું અને બેક આર્મહોલનો શેપ આપીશું। અત્યારે આપણે બોટનેક બ્લાઉઝ કટિંગ કરી રહ્યા છીએ, માટે બોડી માપથી જે આર્મહોલ હોય તેને આ રીતે માપી લઈશું। આ સાઇઝ પ્રમાણે બોડી માપથી આર્મહોલ 16 ઇંચ છે તો અહીંયા 0.8 આવે છે, એટલે કે 16 ઇંચમાં થોડુંક ઓછું આવે છે। આ રીતે આર્મહોલનો શેપ ફરી વખત આપી અને વ્યવસ્થિત કરી લેવું। તો હવે આટલા માર્કિંગ કરી લીધા પછી સૌપ્રથમ કટિંગ કરી લઈશું અને આગળના માર્કિંગ પછી કરીશું। અહીંયા આર્મહોલ કટિંગ કરતી વખતે બેક આર્મહોલનું કટિંગ કરવું, બંને પાર્ટ અલગ કરી અને ત્યારબાદ ફ્રન્ટ આર્મહોલનું કટિંગ કરીશું। તો આ રીતે કટિંગ કરી લીધા પછી બંને પાર્ટ અલગ કરી લેવા। જ્યારે લેન્થનું માર્કિંગ કર્યું ત્યારે આપણે લેન્થમાં 2 ઇંચ એક્સ્ટ્રા લીધેલું છે, જે પ્રિન્સેસ કટના કટિંગ માટે લીધેલું છે, માટે બેક સાઈડમાંથી તે અલગ કરી લેવું। આ બ્લાઉઝમાં આપણે બોટનેક ડિઝાઇન બનાવવાની છે। આ બ્લાઉઝ બેક ઓપન છે, માટે જે હુકાઈની પટ્ટી માટે એક્સ્ટ્રા લેવાનું હોય તે કાપડમાં લઈશું અને અત્યારે નેકનું માર્કિંગ કરી લઈશું। આ સાઇઝ પ્રમાણે તમે બોટનેકમાં 4.5 અથવા તો 4 ઇંચ લઈ શકો છો। હું 3 ઇંચ કરીશું। ત્યારબાદ આ રીતે બોક્સ બનાવી અને બોટનેકનો શેપ આપી લઈશું।
જો તમે બિગનર્સ છો અને તમારાથી બોટનેકનો શેપ વ્યવસ્થિત નથી આવતો તો કોર્નરથી આ રીતે 1.5 ઇંચ ઉપર માર્કિંગ કરી લેવું અને પછી નેકનો શેપ આપી લેવો અને શોલ્ડર પણ ડાઉન કરી લેવા. તો આ રીતે બેક પાર્ટના બધા જ માર્કિંગ કરી લીધા પછી તેને કટિંગ કરી લઈશું અને હવે ફ્રન્ટ પાર્ટના માર્કિંગ જોઈશું. બ્લાઉઝ આપણે પ્રિન્સેસ કટ બનાવવાનું છે માટે કમર સાઈડથી આ રીતે માર્કિંગ કરી અને લાઇન ડ્રો કરી લઈશું. હવે સૌપ્રથમ નેકનો શેપ આપી લઈશું. તેના માટે 4.5 ઇંચ ઉપર અહીંયા માર્કિંગ કરી લઈશું. 3.5 ઇંચ ડાઉન કરી બોટનેકનો શેપ આપી લઈશું. અને હવે પ્રિન્સેસ કટનો શેપ આપવા માટે બોડી માપથી જે એપેક્સ પોઈન્ટ એટલે કે ડોટ પોઈન્ટ હોય તેમાં 1/2 ઇંચ પ્લસ કરી અને એક માર્કિંગ કરીશું. અને ચેસ્ટનો 10મો ભાગ લઈ અહીંયાથી બીજું માર્કિંગ કરીશું. આ બંને માર્કિંગ કરી લીધા પછી અહીંયા પ્લસ જેવું જે માર્કિંગ બને છે ત્યાંથી આપણે પ્રિન્સેસ કટનો શેપ આપીશું. પ્લસના માર્કિંગથી 1 ઇંચ ઉપર બીજું માર્કિંગ કરી લઈશું. ત્યાંથી આ રીતે સ્કેલની મદદથી સીધી લાઇન ડ્રો કરી લઈશું. થઈ ગયા પછી ફ્રેન્ચ કર્વનો યુઝ કરી અહીંયા શેપ આપી લેવો. આમ કરવાથી પ્રિન્સેસ કટનો શેપ ખૂબ જ સરસ આવે છે. અહીંયા પ્રિન્સેસ કટના શેપ માટે આપણે માર્કિંગ કરીશું. આ જે માર્કિંગ છે તે સાઇઝ પ્રમાણે અલગ અલગ હોય છે. આ સાઇઝ પ્રમાણે 1.5 ઇંચ લઈશું અને ત્યાંથી 1 ઇંચ ઉપર બીજું માર્કિંગ કરી લઈશું જેનાથી બ્લાઉઝમાં કમરનું ફિટિંગ ખૂબ જ સારું આવે છે. અને ત્યાર પછી આ રીતે પ્રિન્સેસ કટનો શેપ આપી લઈશું. હવે અહીંયા ઉપરનો શેપ આપવાનો છે પણ તેના પહેલાં અહીંયા ફ્રન્ટ આર્મહોલનું કટિંગ આપણે બાકી છે તે કરી લઈશું. પ્રિન્સેસ કટનો શેપ કેવી રીતે આપેલો છે જે તમારે વ્યવસ્થિત જોવું હોય તો આગળ બધા જ માર્કિંગ ડાર્ક કરી અને બતાવેલું છે જેનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. તો આ રીતે શેપ આપી લીધા પછી હજી એક માર્કિંગ કરવાનું છે. આ લાઇનથી નીચે 1/2 ઇંચ ઉપર બીજું માર્કિંગ કરીશું અને ત્યાંથી આ રીતે ફરી વખત શેપ આપી લઈશું. અહીંયા નીચેની સાઈડ પણ આ રીતે ક્રોસ લાઇન ડ્રો કરી લઈશું. અહીંયા તમને ક્વેશ્ચન થશે કે આ લાઇન શા માટે ડ્રો કરી છે, પણ અહીંયા ફ્રન્ટ અને બેકને આ રીતે રાખીશું એટલે ખ્યાલ આવશે કે આ લાઇન કટિંગ કરવાથી સાઈડ ફિટિંગ વ્યવસ્થિત કરી શકાય. તો અહીંયા તમે જોઈ શકો છો પૂરા ફ્રન્ટ પાર્ટનું આ રીતે માર્કિંગ કરી લીધું છે અને બધા જ માર્કિંગ ડાર્ક કરી લીધા છે જેનાથી તમે સ્ક્રીનશોટ લઈ અને આ રીતે માર્કિંગ કરી અને કટિંગ કરી શકો. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે પૂરા બ્લાઉઝનું પરફેક્ટ મેજરમેન્ટ સાથે કટિંગ કરી લીધું છે. અને આ કટિંગમાં આપણે જે એક્સ્ટ્રા માપ લેવાના હોય છે તે આપણે ડાયરેક્ટ કાપડ પર જોઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો અમરેલા ઘેર કટિંગ કર્યા પછી નીચેની સાઈડ જે ક્રોસ કાપડ બચેલું હોય તેમાંથી આપણે બ્લાઉઝ કટિંગ કરવાનું છે. હવે આ વેસ્ટ ફેબ્રિકમાં જે સૌથી મોટો પાર્ટ હોય તેને આ રીતે ફોલ્ડ કરી લઈશું.
અને બેક પાર્ટનું જે કટિંગ છે તેને અહીંયા ગોઠવીશું. આ બ્લાઉઝ આપણે બેક ઓપન બનાવવાનું છે, માટે નેકની સાઈડ આ રીતે 1/2 ઇંચ એક્સ્ટ્રા રાખીશું અને પેપર કટિંગને આ રીતે વ્યવસ્થિત ગોઠવી પિન કરી લેશું અને ત્યારબાદ કટિંગ કરી લેશું. અને હવે પ્રિન્સેસ કટની કટોરી કટિંગ કરવાની છે અને તેમાં આપણે કઈ બાજુ એક્સ્ટ્રા કાપડ લેવાનું છે તે પણ જોઈશું. આ પેપર કટિંગમાં જે ફિટિંગવાળી સાઈડ છે ત્યાં ઉપરની સાઈડ 1/2 ઇંચ લેશું અને ટક્સ માટે જેટલું આપણે લીધેલું હોય તેટલું જ અહીંયા લઈ લેશું. તમે આગળ વ્યવસ્થિત જોયું હશે તો તમને ખ્યાલ હશે કે આપણે ટક્સ માટે 1.5 ઇંચ લીધેલું છે તો તેટલું અહીંયા લીધું છે અને આ રીતે લાઈન ડ્રો કરી લીધી છે. તો આટલું કટિંગ કરી લીધા પછી અહીંયા એક માર્કિંગ કરી લઈશું અને જ્યાં કટ પણ લગાવી લઈશું. અહીંયા માર્કિંગ શા માટે કર્યું છે તે આપણે આગળ જોવાના છીએ. તેના પહેલાં પૂરું બ્લાઉઝ કટિંગ કરી લઈશું. આ બ્લાઉઝ બેક ઓપન બનાવી રહ્યા છીએ, માટે ફ્રન્ટ પાર્ટને ડબલ ફોલ્ડમાં આ રીતે રાખી અને જ્યાં એક્સ્ટ્રા કાપડ રાખવાનું છે ત્યાં માર્કિંગ કરી અને કટિંગ કરી લઈશું. જે રીતે પ્રિન્સેસ કટની કટોરીમાં માર્કિંગ કર્યું હતું તે જ પ્રમાણે અહીંયા પણ માર્કિંગ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો વેસ્ટ ફેબ્રિકમાંથી આપણે પૂરું બ્લાઉઝ કટિંગ કરી લીધું છે. અને લાસ્ટમાં હજી એક આપણે ટિપ્સ જોવાની છે. આ જે માર્કિંગ કરેલા છે તે શા માટે કર્યા છે તે જોઈશું. અહીંયા જે બંને પાર્ટમાં માર્કિંગ છે તે એપેક્સ પોઈન્ટના છે. જ્યારે આ બ્લાઉઝનું સ્ટિચિંગ કરીએ ત્યારે આ બંને માર્કિંગ સેટ કરી અને બ્લાઉઝનું સ્ટિચિંગ કરવાનું હોય છે. જો આ માર્કિંગ ઉપર નીચે આવે તો પ્રિન્સેસ કટની કટોરી બરોબર ફિટિંગમાં નથી આવતી. તો તેને આ રીતે એકવાર માપી લેશું. બંને પાર્ટમાં આ રીતે માપી અને જ્યાં વધારે હોય તે કટ કરી લેવું. અત્યારે બંને પાર્ટમાં સરખું માપ આવે છે એટલે આપણે કટિંગ નથી કરી રહ્યા અને એ જ રીતે નીચેની સાઈડ પણ માપીશું. તો અહીંયા તમે જોઈ શકો છો બંને માપમાં 1/2 ઇંચનો ડિફરન્સ આવે છે. તો અહીંયા જે એક્સ્ટ્રા કાપડ છે તેને કટ કરી લેશું. તો આ રીતે બ્લાઉઝમાં આવી નાની નાની ટિપ્સ ફોલો કરી અને બ્લાઉઝનું ફિટિંગ વધારે સારું લાવી શકાય છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં આપણે આગળ જોયું કે કેટલું સરસ રીતે વેસ્ટ ફેબ્રિકમાંથી બ્લાઉઝ કટિંગ કરી શકાય છે. તો તમે પણ આ રીતે વેસ્ટ ફેબ્રિકમાંથી બ્લાઉઝ કટિંગ કરો છો તો ફટાફટ કોમેન્ટ કરો. જો ફ્રેન્ડ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને કોઈને આવા વિડીયોની જરૂર છે તો તમે તેને આ વિડીયો શેર કરી દેજો, જેથી તમે પણ કોઈની હેલ્પ કરી શકો. તો આવા જ નવા વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ.